રાખુદી હા હવે ચાલ આવશે અરે એટલે આવશે ભાઈ બેન ખેમા મારથી નહીં બેહાય બેન હગુ તૂટે તાર મૂકી દે વાત હાસી દે મને ખબર છે કે હગું થવા નથી જીવાનું પણ આવશે એમ પછી હમણે આવતા હશે આટલી ઘડી બેઠા ઘડી બે કર ના ના આવું તો કોઈને આપણે હોમે લાવું છે હેડો ઈન ઘડી જાવ છે હોય તો કાયદેસર હેડો તો પછી અહીંયા આપણા પાસે મજા નહીં આવે હો મને તો કે લાવી દીધી હેડો એમ કરે લે હડો હેડો ખબર આવતો પડે નથી હગુ ના થાવું જોઈએ આપણે અરે હા આયા ને મેમન તો હેડ આગળ હેડ હેડ એ ભયા હા અરે પરોણા એ પરોણો આ પરોણા થી એ પરોણો પરોણો બોલો બોલો શું કાવરા રામ રામ ચેટે જ્યાદા પરોણો બસ આ હું ગયા હતા થોડું હગે હતું આ ખેમા તો કહેતો હતી પરોણા છે આ હીરે જ જી આમ મોળસા ફેર તો નહીં થતું ના 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 ફેર થાય પૂરા હીરે જ જી એવું એમ શું હતું આ તમે કે હગુ જોવા ગયા હતા હોય ચેન કરી ગયા હતા આ રમતું હતું નહીં શું પછી ગમ્યું હોય એટલે હડો તો અમારી સાપણ કરીને હવે તમે રમતુદી ના પરોણા એટલે અમારે પરોણા જ છે ભલા મોણા હવે તાપ થાય છે મારે ઢોરણ છાલ ને બીજું નાખવાનું ભલે ભલા મોણા આપણે છે ને ઘરથી નીકળે એટલે મોડું જ થતું હોય છે મહેમાન ગતિ નીકળો ને એટલે ઈ તો કલાક ઓમ કે ઓમ મોડું થાય અરે મારે બાઈક થોડુંક સેટું પડ્યું છે મોડ થાય અરે હું ખેમાન બાઈક લઈને તમારી બાઈક સુધી મેળવા આવી છું બબલો હા. હેલ્ધી વાર આવશો ને તો સાપી વાર નક્કી આવશે તમારે તમને ઘણું મોડું નહીં કરાવો સાપીને તમ તાર હું અંડા લઈને તમને મેળવા મેળવું છું હું શું કહું હા પહેલા ફેરે આવશે ને નક્કી તમારે ફેરવી થાપી અલ્યા પણ ભલા મોણા અમે છે ને અમને બધી ખબર પડે તમે રમતુદી ના મહેમાન અમારે ગામને તમે ગામમાં અમારે આયા કે નહીં હા. એટલે મહેમાન જ કેવરો એ વાત બધી તમારી હાથી મારા ફોન ઉપર ફોન આવે રાખે હવે તો અમે પછી પરણું અમે તમારા ગામમાં આવશે ના, ના, નહીં આવો હો પાછા એવું મહેમાન ના રખાય હા મારે મોડું થાય એટલે અમે નહીં આવો પછી એમ ના, પછી ના. તમે કહેતા ને કે આ તમે હેડે છે ઝોપે થી હોય છે નહીં એમ ના ના એ તો એટલે આવશે તારા આવશે વાત ઓમ ઓમ આપણો વાત કરું શું મોડું થાય રૂપિયા. મોડું તો શું થતું તો તમે તમારે સાપી વાત નથી જવું ના તો તમને એક વાત કરું હગું જોવા તમે ગયા તા તમને ગમ્યું વાત હાસી છે મહેમાન પણ એ આ તો મારાથી કહેવરાય નહીં રમતુજી નહીં જતા ને તમે ધોળો એટલું દૂધ ના ગણતા હો ચમ. આ તો કેવું પડે એમ કે તમે મહેમાન છો એટલે વળી તમે કહેશો કે ભેળા શાત તો કાલે દાડે કીધું ને પછી આમાં ઠપકો આલો ક્યાં આવું મારે એમ એટલે કોઈ ના બીજું કોઈ નહીં પણ એમ કે આમ થોડુંક હગું ભલે તમે નક્કી કર્યું હા. પણ એ તમે ઘરે આવ્યા હો તો હું તમને મળી વાત થોડીક મોડી વાત કરો તેમ મારા બહુ ઘરે નથી હવે મોડ થાય નકર આ તો તમે પછી છે ને હા. તમે કહેતા ને ચેડલે દાડે કે મને રાખુજીએ કીધું નહીં ભલે અમારે ભઈ થતા પણ એ રમતુજી છે ને થોડું એટલું દૂધ ના ગણતા તમે અને ઓમાં આડામાં ને ગોળમાં થોડોક ફરક સમજજો એમ એ હારું એટલા મોયથી પાછા એ હારું એટલું યાદ રાખજો પાછા એ હારું એ આવજો તો અને હલને આવો ને તો આમ આવજો અમારી હો નક્કી નક્કી પછી આપણે બેસીને વાત કરશે હો એ હારું એ સારું લેવા આવજો કયો ફોન કરે છે જી કે ચાલો છે કે નવો નંબર છે હેલો હેલો હે ભાઈ કોણ બોલો એટલે તમારી છોકરો તો નતો આવ્યો છોકરો તો અમારી હવે તો જલોદીન લઈને નતો આવ્યો અરે બુ અરે ઓય વે ભાઈ શું યાર ભૂલી ગયો છો તમે તો અલે પણ હું ઊંઘમાં હતો બપોરનો અવાજ શું કરે કો આવવાનું કાય અમારે શું તો ખબર છે હા હવે આ દીદી તો ચોરીના લગન ભેગા થાય છે ને હા એટલે અમારે ચોરીના લગન ભેગા કરવા પડશે હવે પણ ઇમરજન્સી ઇમરજન્સી કરવું પડશે પણ અમે તો કોઈ યારે કર્યું નથી હું પણ હવે શું કરવા અમારે શું કાકા ચોરીના લગન ભેગા કરવા છે કે ભેગા ભેગા ત્રણ ત્રણ જોરો તેડા હોય એકમાં ખરાબ કાઢી જાય એટલે એટલે તમે તો કર્યા વાળે કરી છે ને મારી બેન હવે તો સગવડ કરતો પડે તમે તે માટે આવડું કરીને કહો તો એવું કરે હા સમૂહ લગ્ન માં વધારે પડે આપણે હવે આપણે એમાં નથી રેડી છે હવે તો ઈ અમે ઓલે સમૂહ લગન જ કરવાના કહેતા હતા ઈ તો આપણે વધારે પર હેડો હવે તમને નોંધાઈને શું ખબર છે મારા કાકા છોડીએ મેં લગન ઈ સમૂહ લગન કરવાનું કહેતા હતા બેને બદલે થઈને ભેગી તો આવશે ને થઈ જશે રેડી હા સારું તો એવું કરે હેડો અમને તો કોઈ હોતો નહીં તો તમારા ઘરમાં કોઈ પૂછી લેતું કે ભાઈ સમૂહ લગન કરાવવાના છે તમારે અમારા ઘરમાં અમે સૌથી મોટો જ છું તમે કોઈ એમ થશે દીધો એમ ને હા આ તમે સગવડ કરતો પણ એમ ઘટાઈ નાખેલા છે હા તમને મોરી પત્રિકા મળી છે તો મોરી ઘટાઈ થઈ રહી એ સારું હેડો તો એ હા જેમ પણ ઉતાવળ કરજો એ હા હા
મારે બેટા વેવાઈ ઈદ કરવા વાળી કરી છે બપોરનું ઊંઘવાય નહીં હાલે મન તો હવે જવું પડશે મારે મારા પાસે તરત ને તરત ગાય વિયાણા કેટલા દાડા છે તો હજી સાર કે ના પોણી કશું હાસી પી જ નહીં શકતું કે ના ખાઈ શકે એટલે અત્યારે થોડું પાણી પાવું પૂરું અત્યારે તરસું શું હોય છે એટલે પી પરું બસ બસ એટલું તો ઘણું હાલરાજી હા આવરા વાય શું કરો રા તમે મો તો ઘરે ગોચી ગોચીને થાચો એટલે આ પોણી કે સાર કશું ખાતું નતું બેઠો બેઠો કે થોડું પાણી પાવું પૂરું હવે હાડો અમારી ચમ મારા છોકરાના તાત્કાલિક લગ્ન લેવડી નથી તાત્કાલિક ઓય વેવાઈ નો હમણાં તરત ફોન આવ્યો હતો ઓહો મને કે વિવાહનું તૈયાર કરવા માંડો એ સારું કર્યું ફટાફટ હવે વિવાહ કરવાના છે એટલે ચમ ફટાફટ એટલે હા હવે તો આપડા ખબર છે ને દુશ્મનો વધારે છે હવા મને ખબર છે બધાને બાળવા છે બાળવા છે ને ઓય. વિવાહ કોઈ દેવાત કરવાના નહીં ધૂમધામથી કરવાના વિવાહ બાબા ઓ ટેટા બેટા મોટા લાંબા છે એટલે એ છે અવાજ જાય ને વધને આ ચેટા આવડા ચેટા લાવું ઓય ચેટો આપડા ઘરે ફૂટવો હતો હે તો હારો એમ તે ચેડે ને હારો હતો રેડી વાત હાથી એમ ધોળા કઢાઈ નાખો એવા વિવાહ કરવાના નથી ઓય આનો એક બીજી વાત કહું શું આમ થોડા અઢી થોડા ખારા કરવા હોય હા આમ ધૂમધમાનથી આમ ચો આમ જબર બાળે એવા હા તો વિગો આખી કરો ભરી વિવાહ વિગો આગે એમ ના કરાય ચમ હમણે વિગો આગે કરા પરી હા તો કાલે હું આગળ પાછો થઈ જઉં તમને ખબર છે હા એ હાચી વાત અને છે મારા પાસે લગ્ન નો બધો વ્યાજ છે છે ને હા એ તો એમને હું ધૂમધામથી જ કરીશ હા. તમે અત્યારે હેડો લ્યો હાડો તો હેડો અસલ બાળવાના છે જબ્બર અરે પાછા ધોળા ઘડી નાખો ધોળા ઓય કેમાં હા આ એક શેડું રહી ગયું છે હો હવે એટલે પણ તો રેડી કાપી નથી તો આટલું બુરી પૂરો તો સારું નતું આ ઢોરા રાતના વાંચીને પડે છે તો પણ ઓછી ચલાઈ છે હે હા. એમ કરો હે હા અમુક મોણા કેવી વાતો કરતા ખબર છે શું? વિવાહ ના થવા જો અલા ઈયન ખબર નહીં વિવાહ જેવા કરવું ધૂમધામથી ઇમરજન્સી તાત્કાલિક વિવાહ કરો ઈયન તો ખબર નહીં ધોહાડા ગાડું બેડે મને ધોહાડા ઘરે આવડા ચેટા લાયા છે ઓય ચેટો પોણી અહીંયા ધોહાડો ને હારો હતું ઓય ખબર પડે ને ઈયન કે વિવાહ કેવી રીત થાય હા આ હગાની વાત હતી ને વિવો ઉધી ચાર આવ્યું શિખર માર બેટી આ બધી વાતો લાગે છે મને વાત જ લાગે છે ને મને તો લાગે એમ લાગે છે હા. કે વેવાઈ ની ખૂટેલો રહેર્યો છે વેવીને આપણે કીધું બાદલાદી ઓય ઈયન ખબર ના હોત કહી જ પાછી ખાલી એમને એમ વાતો નહીં ઉડાડતા રહા અમી પાછી ચકલિયું બાજ ના પડે ઓય આ વેવાઈ તો ગમમાં આવ્યો હોત ને તો બધી બેનો ભમાવું એને ઓય જ કરવાની શું કાયદેસર ફપાવો જ પડે ને શું અને આ બધી મને હકીકત નથી લાગતું હો. તો આપણે કઈ નતા મેલે વેવાઈ તો મરી ગયો તો ઓય ને બાદલાદી મરી ગયો તો. એક વાત તમને કહી જો હા. વેવાઈ એમ ધમકાયો કોઈ ના દીયો રેડી આપડા વેવાઈ થી પાછા ઓવા પાછા ગમે વાન ભમાઈ નાખે ઓય અને ઈયન એના ખબર ના હોય તો વેવાઈ કહી જ પાછી ઓય આ સરિયું લઈને ફરે પાછા ઓય કોઈ ટાઈમ સર્યું છે પાછી ઓય ખબર નહીં ચારે પહી જાય આડા ના હતા ને કપાઈ જાય પાછો ઓમ ગળો પડ્યા છે ઓમ સાઈડ માં પાછો રાખું દી આમ લેવાઈ ઓય ને મમરા ની ભરાઈ જાય હમણાં મમરા તો ભરી દેશે પણ આ સરિયાની વાતો કરે છે ને હા. સરિયા વાળા તો જાતા ગયા ઈ તો વેલા રાત્રે તો ધોલા સગલા વાત એ ભયા. થાય ના થાય અને વાંહી તો ઘરે ધોકાઈ જડતા નથી. તાર શું એક કુત્તી કે ડડીકલું છે ઈ વાત હાથી છે ધોકા નહીં કરતા એકદમ આમ ઘરમાં આવો બે નાળી પડી ખબર છે આમ ભડાકો કઈ નો આમ ધોળા ગાડી નાખી પાછા ખબર નહીં હતી ધોકા તો તમારે રાખવો પડે ઓય આપણે ઈ પાસે ધોકા જ ના, પીડા ના, હોય ઈચી બે નાળીની વાતો કરે ખબર છે હા આ ઘરે ફુવારાના દોડલા પડ્યા છે પાછા એવું છે આમ કરીને જોવે બે નાળીઓ તો બે નાળીઓ જ ભળે ને તાર એ તો બે નાળી જોઈ 5000 ની જ ખાલી બંદૂક ની ગોળી છે ફાળીને જ બીન ઉડી છે. પોસ ઈ તો રૂપિયાની શેઠ પડી જ ખાવાની પોસ રૂપિયાની પડી ખાવી ને તો પોસ વખત વિચાર કરે પોસ નો શીખવા લઈને ઓય એમને એમ કે 64 ભોજન ને બનાવવાનો હોય અમારા ઘરે ઓય એટલે ખેમા હા આ વાંહી તું આમ ભમીંદા ને આ વાંહી ને ઢાક પડ્યા છે એને ખબર નથી કે ભોજન કેટલા જાતના આવી 32 વાર જાત ને આવે આ મારો બેટો 32 જાતના પકવાન આવે હવે આ છે ને હા. આ હાકરનો સ્વાદ અડિયો શું જોણે યાર ઈ તો વાત સાચી છે હે હા ઈ તો આપડા દુશ્મન આવશે ને તારી એમ દેખાઈ જાય ઈ તો થોડા કેમ કહે છે કે લ્યો લેડી લ્યો આને કટકો અલા. રોટલો મૂછડ છો અલ્યા આ અઠવાડો ખાઈ ગઈ તો તમે મોટા છો અમે શું આ તમે શું લાગ્યું અમે અઠવાડો ખાવા લાગો છો સોજ ની હોય ઠેઠ થી અલ્યા તમે છે ને તમે બોલે થોડી ફોન રાખો અલે હવે અઠવાડિયા ખાવા છે હવે તમારા છોકરાના વિવાહ થાય ને એમ ઈ તમારે એક વિવાહ એમ કરો હા. તમારાથી 32 જાત કે 36 જાત ના હોય હા ડમરાથી તમે તમારાથી કોઈ ને વાતો કરો ને બે ભાઈ શું હોય હા, હા. તમારાથી 32 36 જાત કશું ના થાય એમ કરો કણચી લાવો ને શીરો કરો પ્રો કેમ જો તો શીરા કરવાના છે જો આ આ લાગે લાપસી કરો પ્રી લાપસી કરો પણ તમને ખબર છે શરીર આપસી કરવાનું કે છે બાર છોકરાના વિવાહ કરવાના છે ચોત્રી ભોજન કરવાના ખબર તમને હોય હા ના ચમ થોય અહીંયા આવ તો ખબર પડે હોય
કેશો તો આવશે ને કે છે ના અરે કંકુતરી હાલવા આવશું ઘરે ઠેર ઓય ઓય લસી લસીને કાગળમાં આલશી કે આવજો રા કંકુતરીઓ છપાવાની તો ક્યાં અહીંયા પોસ હતી તારે નકે સોખા આલશી ઓલે તમે સોખા આલે ને તો માની લેજો કે છોકરાના વિવાહ છે ને તમે રમેલ ગણી બેસ્યો પાછા ના ના કંકુતરી સપાવાની પોસ્ટ છે અમાર મોય તમારા છોકરાને તો સોખા હાલવા દાદો તમને અલ્યા તમારાથી કંકુતરીઓ ના સપરો ખોટો 5000 નો ખર્ચો કરશો તમે 5000 માં જીવો રોવે છે અમે ચા તમારે દેવા લોભી છે ભયા આ તો 5000 ની કંકુતરી વાત કરે અલ્યા 20000 નો ઓર્ડર આલી મેલ જીતો કંકુતરી નો એટલે શેનો 20000 માં રહોડું પટાવવાનું છે ના ખાલી કંકુતરી નો ઓય ના કે મેં કીધું 20000 માં લાખ થઈ ગયું છે બધું પટાવવાનું જ છે અમે હા રાવડું તો 2.5 લાખ નું છે પાછું હોય 2.5 લાખ ના, નું ખબર તો પણ 2 કઈ રૂપિયાનું નહીં હોય રાખું દી 2.5 લાખ નું લાગે રમી વેચી પરી છે વિકો હતી ઈ તો ઈ જ વાત કરવાના છે તારા બે ભાઈને વિગો વિગો આગા પાછી કરી રહ્યા છે આ શું છે વિવાહ કરવા હેડ્યા છે પોસ વાડી ગોળ વેચો છો વાડે ગોળ તો જો એમાં એવું છે અમે બે મથારા છો અને આ હેડ્યા હતા એમને હભળાવતા તો અહીંથી એટલે પછી શું મન રહી શું છે રમતું નથી બધું શું છે જમ આ કોઈ ને તમે તો હગું લઈને આયા હા ઈ વેવાઈ નો ફોન આવ્યો તો કે તાત્કાલિક વિવાહ કરવા દે અમે બધું આયોજન કરીને આયા છે આ ચપચપ થરા છે કમ્પ્લીટ થઈ ગયું છે મોટું જોડ તો કરો તો હગું તો હું લઈને આવ્યો કંકુતરી સપા ઓર્ડર આવ્યો લેવા જ ન રાખો એવું એમ હોય તો શું વેઇટ કરો છો પણ એ તો તમે છે ને તમે ઉધી ત્યાંથી તમે ત્યાંથી જોણ કરી અહીંયા 5 જણા જઈને પૈણે આવતું રહેવાનું છે ઓય ગોમ નથી ઉડાડવાનું અમારે કોઈ 5 જણા પૈણા નથી એમને કોઈ 20000 ની કંકુતરી ને સપાઈ હોય અરે બે હકાયા લઈને જવાનું કોમ ટાકો ઈન ઘરના 4 જણા બે હકાયા ને વરલાડો 5 જણા જઈને આવતું રહેવાનું છે અહીંયા તા વાઈની પોસ છે તાર જોઈને છોડવાની ના એવું તો ના મોટા માઠવાળા છે પાછા મોટા માઠવાળા બે વિકો આગા પાછી કરી રહ્યા છે વાત આપણો પોસ ગાડીઓ તો ખાલી એમને 4 બંગડી વાળી લાવી છે હોય ઓય ઓટલારી લાવવાની પોચ નથી પાડી ઓટલારી લાવવાની છે આ બંગડીની વાત કરે બંગડી કરીને ફરવા ના કરતો હોય બંગડી તમે હારું ઓર્ડર કરી પીધી છે પણ પાર્સલ કરાવો મને ઘરે દો અલ્યા વઢવા મત અલ્યા પણ તમે જેમ વેટ કરો છો મને સમજણ પડતી નથી મને કોઈ તો અમે શું નોમિયાનું લીધું છે અમે હોય તો અમે છે તમારું નામ લીધું અમે તો રોડ વાત કરતા હેડે તો ગમરાથી તમે છે ને હમાસો અરે હું તો કોઈ હોમાં નહીં પણ તમે તો આટલા દિવસ બારે હતા તો આઈ હળગાવાનું કરવાનું કે ઓલોબાનું કરવાનું હોય અરે પણ આ તો વૈટ જ કરે રે ખાલી શું રપાડું તો એ વટે રપાડતા હતા કે હળી મેલતા હતા ઈ તો હવે થોડીક તો કરવી પડે પણ તમારે તો પણ 2 ઓળા ખાવા જોવે છે લોદી તો 1 ઓળા તો રો હું તો 2 ઓળા રેડી જ છું મારે તો હોય ઈ નહીં ઈ હરખા જ છે એક ઓળા આવ્યો જો હું હમણાં જ ઉડાડવાની વાત કરી ને તો પાછો વાંકો કાબરો થઈ જશે પાછો હા તો કોઈ અમે કોઈ જેવા તેવા નહીં અમારું અમે હમુશાન ઉડાડી રહ્યો હા બૈડા રાતા થઈ જાય પાછા ઓય પાછા આ જો એટલે પણ તમે તો છો ને એક તો કોઈ હદમન પડતી નહીં મને તો કોઈ શું તમે લગન આદર્યા છે કે શું આદર્યું ખબર વરઘોડો આદર્યું છે હું અમે વરઘોડો કોઈ અમે હવાની જોન હેડે તો શું કેવું તમારું વરઘોડો કરવાનું છે ના જોન લઈને જવાની હવાની તમારે શું વટવું છે તમારે વડવું છે એટલે આવો ખબર પડે હમણે ઓમ આવો ખબર પડે તમે લા ભઈઓ છો કુટુંબી શું કેમ વઢીને મરી દો છો ઈ તો મોટા છે એટલે જ ખોટા છે તારા એ તો તારી શું થઈ કે સમજણ પડતી નહીં કોઈ દૂધ નથી બે જોડાય નથી મોય ઈ નામ બુદ્ધિ નહીં અમે બે ભાઈ વાતો કરતા એટલે શું કહું ડમરાજી તમારું સાચી વાત બુદ્ધું જ નહીં હોય તો શીખે ક્યાંથી આયા એમને ઉભારો વ્યવહાર કરે મોટો સમજે ના સમજે તમે શાંતિ રાખો આ પછી વાડ પડે છે હું હમણાં લઈને આવીને સમાધાન થોડુંક કરાવ હમણાં લઈને આવે તમે આવે કે નહીં પેલું પાસે બોલ એટલે હમણાં હોય ને હમણાં તમારા છોકરાને પરણાવવાનો આપણે ચાલુ તું પાછા ટપકા ઉડશે પાછું તરત તમે મારા ભાઈ છોકરાને મેં હકુ કરાયું છે તો તમારા છોકરાને એટલે શું તમારા ભાઈબંધ તો તમને જ દબાવવાનો હોય એ ભાઈ કે તમને ગોતો હોપડો તમે તો ઈયન છોકરાને મેં હકુ કરાયું હા તમારો છોકરો કોણ અંધારે તમારા છોકરાને હું હકુ કરાઈ ઈયન છોકરો તો આખી જિંદગી ઉભો રહે છે આ તો હમણાં કોમ પછી હમણાં વરઘોડો થાય છે પાછું હમણાં ઓય તમારો છોકરો આખી જિંદગી ઉભો રહેવાનો હકુ મો લઈને આવ્યો તો હારું લઈને આવો લઈને આવો તમે શાંતિ રાખ કામ લઈને આવો ભમાવ એકલો ભમાવ ઓય હમણાં આવો ઓય આવશે આપણે હમણાં આવો તારો હમણાં ઓય આવશે બેટા મારા ખેમાજી તમે તો સમજો છો ને અલા પણ ઈ બોલે છે પણ જલ્દી તમારે હું તમને વાત કરું મોટો ભાઈ હોય નહીં સમજે ઈ વાત સાચી છે પણ હવે તમે કુટુંબી ભાઈ છો ના તો અમારે તો આ મોટો એટલે જ ખોટો છે પાછો તારનો તમારા છોકરા ઠગુ મેં કરાયું હા કરાયું ઈ દાડે ઈ મહેમાન આવતા હતા લઈને ઠાકુર જઈને જો તો ઝઘડો ઉભો થતો તારે ના એ છે નારી લઈ લો હવે તો શાંતિ રાખો આ મારા ભાઈબંધ છે તમે ગામના આગેવાન છો તમે મારા ભાઈબંધ છો બરાબર તમે માર તો બે હરખા હોય હે તો તમે ઝઘડો મત કરો તમને કોઈ ખબર પડે છે હે
ઓમાં સૌદેશો ભળી ગયો તમને કોઈ ખબર પડે છે સૌદેશો કોઈ નહીં, આજે વાત ની હાથી છે. એ હોય હાથી વાત છે. સૌદેશો આજી તો એમ કીધું કે તમે ઇન્જિનિયર લઈ જાઓ, તમે શું અમારા ભાઈબંધ નથી? શાંત કેમ નથી હા, પણ તમે ઉભા રહો, તમે ઉભા રહો. તમે અંદર ખેમન ભેળા છે હતા ને? હોય તો હે? હોય. મહેમાન ને સા પીવા લઈને આયા અમારી? સારું મહેમાનને મેં કીધું તો વેદ ના પાડ્યો તો પણ તમારી ચા પીવાનું ઠાકોરું ના હોય કે મહેમાન હોય ને, તમારી આ પાછા તમે કહેતા રહો પાછા કે આ સમાધાન કરવાનું. આ તમે સમાધાન નું કરો છો, આ હું વિવાહ નહીં થાય પાછા. હા તો તમે ઊંધું શું બોલો, સીધું બોલો. હમણાં કાયદેસર છે પાછો. હે પાછ એક વાત કહું કોઈ નહીં તો બકરું દુવા નહીં હાલે ચાલો ફા મીટિંગ પણ તું સૌદી બંધ થાય કે મારા અહીંયા બકરો નહીં દુવા જતો. ચો દુવા હાલે દીવા તને છે ને તને ગોમબાઈ તો કર્યો. ગોમબારી કર્યો તો પણ એ તો પેલો કર્યો તો પાછો નતો લાવ્યો રાખો હવે છૂટલી વાત છોડ્યા આવતા લોટો લઈ જઈ. ચાર આવ્યો તમે ખબર છે ઈ તો કાબુ પડે એ રાખો દી તમને ખબર છે આ છે આ ઝઘડો કરવામાં હાર્યો કરાવે તો તમને ખબર નથી ઘડી તમે હો અલા ઝઘડો ઉપર ઝઘડો તે કરાવતો અહીંયા તું તે હોય લોટા ભરવા મુડ્યો આવે એ તો આબુ પડે ખાવા ના આબુ પડે લોટા લઈ લઈ છોડ્યા આવતા હોય છે. લોટા લઈ લઈ છોડ્યા આવતા હોય છે. આ બળો છે તમે રહેવા દો તમને એવું લાગે છે કે આ ભાઈ ઝઘડાઈ પોતે એવું કહે છે કે ભાઈ મને મરાયો મુખ્યા છે હા તો એને ઠકડા પાડે નકે હેડારો હોય. ડોગરાથી બે કોઈ ફોન છે હોય શું આ કુટુંબી ને બધા એ તો કુટુંબી વટેરા ને મો શું કરે એટલે કુટુંબી છે ને કાકા બાપ મને બધા પૈસા અમે કેવડા ને રીતા આમ કુટુંબ કેવડે વાત આ તો મો તમે ખાલી હોપળો તમે આયા તારના ઘડી ગમતું હતું કે તમે તો આમ કર્યું ઘડી રાખું હતું કે તમે આમ કર્યું તો પણ એ તો એમ જરૂરી વાત આવી તમારું ઝઘડો છે ખબર છે એમાં હાર્યું હતું ને સૌદેશ વીરા તમને તો ખબર પડે નહીં પડતી એટલે પડી તો હવે ડાયરેક્ટ મન સડાય હું ચડી ગયો ઠેર હતી. તમે તો અમે ઠેરથી સડેલા છો તો અમે હા હું તો હાથનો છૂટો એમાંથી તમે એવા ને એવા રહ્યા યાર આ એટલે મોટા થી એને સમજવું પડે. આ તો મો પડે પણ હગાવ તો હવે આ તો નાના મોટા ને રાખું છું તો રાખું નહીં પાછું. અમે તો વેવરો પઢાઈ પાડતા આ બોરો મિલતા નતા ભાવતા હવે જલ્દી એક વાત કરું હું તમને હું વાત કરું હવે પર એ વાત હાસી છે. હું તમને એક વાત કરું. આ મને છે ને મોહન ગતિ ના આડો તો એક તો સૌદી જોડા કરવા ઉડ્યો છે ને આ દૂધનું કીધું ને મને તમારી સાપ પાવાની પોસ નથી. તમે ઠકણા કરીને હું ભમાયું પાછો હમણાં. મતરમો લોટા લઈ લઈ છોડ્યા આવતા હોય. તમે સગરામ રાજી છો ના તમારે દે ખાવા મળે છે કટકો ખાઈને પડ્યા રહો કે અમે છેડી હું તો એમ ને બસ આ તો ગીધા છેડી મારી કોઈ થોડોક જીરેડ તો દૂર ને શું છે બૈરો છે છોકરા ઈ બેઠા રીહીન બેઠા પિયર માં તો તાર વિહે કે આવશે આવું નાવું કરશો તો રીહીન બેસે હેડોકરા તો હડો એ જલ્દી હા. અને એટલું કહેજો બ્રો વિવાહ થાવા હોય તો થોય ને કે કોઈ ને તમે જે જોપે ના દેખાતા પા. ઉવા પાછા. આવતા ને પાછા આમ શું કીધું સોતરા બોલ છે સોતરા પાસે આવ્યો તો ભાઈએ ભાઈ ના ઝઘડા તમે ચાર ના આવા સૌદી જોડા કરવા આવો છો. અને પાછા ઘરે રોટલા ખાવા બેસ લાવો ચીન કોણ હોય રે અને કે ચીટી જોવાને ચાલતી તાર શું તો તો પછી કાઢિયા શેટો લઈને મિલ જાયો ઈ તો જોપે ભળા છે ને અમારા ભાઈએ નો ઝઘડો ભલે અમારા છે હા પણ ઈ બહાર નો આવી જ બે તો પછી હવે તમે છે ને ખોટો ભાઈઓનો ઝઘડો ગામમાં શું કેમ રાજી કરો છો બધા માણસો જો જલ્દી આપણ મને તો કોઈ ભેગમાં થઈ નહીં સરતી હા. મને બધી ખબર પડે છે ધંધા તમે લઈને આવતા જ હા. તમે શું વાત કરી હતી તમને ખબર છે ઈ તો ખબર ચાનો હક ચાનો હતો વાત કરો તમે હકીકતમાં તમને એવું હશે મારે કેવું પડે છે શું હવે લોના ભાઈ શું કહેતા ખબર છે હા હવે હગુ લઈને મુદાતો હતો રેડી ઈ મહેમાન આયા મહેમાન આવીને કીધું કે મારે રમતુજી મેં આવું છે તો રમતુજી નામ લીધા બીજે વળાઈને ખબર વળાય હાથો તમે કહો વળાય બીજે ભળાય તો નહીં. તો ખેમો દે શું કહેતા ખબર છે ઈ હવે શું હગ કરવા દો તો શું કાઢી લેશો શું અને કરવાનું? શું અમારે ઘર હાવ આમ જતરેલું છે આમ હા મારો બેટો ફસણા છું હવે ચેમણી તો આવું જ ખબર પડતી નથી. હારે લ્યો હવે તમે કહો છો બાપુ. હા હું તો ખેમા શું કહેતા હતા અલા ખેમાં કીધું તો અરે પણ મોઢાઈ તારા કન્ને તો આવ્યો અલા પણ તે તો મોરો નાખીને ત્યારે બેઠો તો ઢોબ્યો ઉપર હતો. તો પછી તો ઈ જ હોય ને પણ દે હોય હું હાસમ ખોટું કદાડો નહીં કહેતો તમને વાત હાસી છે તમે હાસુ કહો છો પણ એની આવતા ને આવતા વાત એવી કરી હતી કે હા લ્યો ઓહો આવરા કેવાય કેમ છે આ ચોથી હું પડ્યો ભૂલો. મહેમાન બસ આ તો ખાલી બધું આ આયોજન નહીં કરવાનું લ્યો કરોડો રોમ રોમ આ તો બધું આયોજન નહીં રહ્યું તાત્કાલિક લીધું એટલે ભાઈઓ ભેગા કરો ને હાસો કોમ હા આ છે ને તમે હળી અડાડીને દાતા રહ્યા છો હળગાઈ ચમ મોડી હળી છે ને અઢાડી તો તમે હવે ભેગા છે હમણાં બસમાં બોલે હેડ હા તમે મેલી લેજો મને ખબર છે હે ઘરે જાત હતા ઘરે જાતો તાર કોઈ ભેગું છે તમે મારું નામ આવે થારી વાત છે હો. શું કહેતા હતા શું કહેતા હશે હગુ તોડાવવાની વાત હશે અમારે અહીંયા આવો ઈ તો કહેતા હતા કે ચા પીવા હેડો કે અમાર સાબુ દોલા ઈયન છોકરો આમ છે કટાક સાઈડ થી તમને ખબર નથી આ એનો ઝઘડો મોડીને બેઠા છે
હવે મેં પરુણા અમે સારી રીતે સમજાયા હતા હા. કોઈ તોડાવાની વાતો નથી ભાઈ જરૂર. અમે તો ખાલી થાપવાની હાર અને અમે કગર્યા હતા ઘણા કીધું હાડો તમે હું તમને ઓળખું છું તમે જયારે મેં રેડ્યા કે ને તમે ક્ષેત્રમાં જતા તો તાચો તો તમે ખેમા રોડે ઉભા હતા ભાલ્યા હતા તમને મેં હમ તમે શું કરી હતી મને બધી ખબર છે એ તો મારે રમતું આગળ કેવું નથી ને હમણાં વાત કરજો હવે હળગાવી તો હશે ભાઈ થોડાક ઘણું. તમે ભાઈબંધ છો ને હા. તો હવે પછી મુઠ્ઠી રાખો કે તેમાં તો કહું છું જે છે યાર સમાધાન કરીને જીવન કરી તો લાડુ ખાવા મળશે પણ તમે છે ને હવે આબરૂ મત કાઢ ના કાઢો પછી મુઠ્ઠી રાખો હા તાર હા કહું રેડી હવે હવે તમે વાત કરી હું સમજી ગયો બધું રેડી હા, હે ભાઈ શું કહેતા હતા ભેગા થઈને ચંદાડો હોય એ મહેમાન હા હું એંદાડે તમને શું કહેતો હતો કે ચમચમ છે રેડી છે હારા છે અત્યારે હારા છે કમ્પ્લીટ છે શું હારા છે અત્યારે વળતા હતા ને તમે આવીને અત્યારે સમાધાન કરાવવાના બરોબર આ તો શું તો ખબર છે આ કે આયોજન કે બરફી પેદા રાખવા છે ના આ કે મારે તો મોહનથાળ રાખવા છે એટલે અરે ભાઈ, તમે ઈ રાખતા અહીંયા બોલું જે રાખવું હોય હા. અત્યારે જો હું અત્યારે સોરી હાલી ગયું બરોબર અને આવી રીતના ઝઘડે માર તો સોરી 10 જ છે ને બાર નહીં રાખવું રેડી કેવું ના કરે વિવાહ હાજરા પ્રાસે બધી ખરીદી થઈ ગઈ છે પણ હવે એનું કરવું શું અમારે કશું નહીં જે કરવું એ કરો મારે આદે પણ આવાજની ઘેરી જોન આવવાની છે એનું શું ગતું ના આવે ભલે મૂર્ખું ગમે એમ ઉંબરે ઉભી રહે પણ ગોમમાં નાખશે આવી રીતના વઢે થોડું થાય ના કરતો તો શું જોતો તું ગોમમાં મોટું નાખશે પછી કરવાનું શું તો પછી હવે જો વેવાઈ આવું ના કરાવરાય અને તમે હાવ પછી ઓમ ના પાડી દો તો થોડું ચાલે કોઈ પણ આવી રીતનું તમે કરો તમે ભેગા થઈને એમ કરો એટલે નથી હારા નામ નથી તમે કહો હડો અમાર ઘરે અલ્યા જલુજી આપણે તો બધું આયોજન કરવાના છે કે નથી આયોજન. તમારે ઓબળ્યા ફેર શું છે ભલા? અમે તો બધા આયોજન કરે આ તો ગેલ ઓર્ડર આલવાના છે ઓર્ડર આલવાના એવું હવે શું કરશું કહો તો? જો મહેમાન હા તમે કહેતા હતા બરોબર મેં એમ દાડે કીધું તું મેં કીધું છોકરો બરોબર નથી બરાબર. તમે કોઈ રેડી છે એ દાવા કીધું હા બધું તમારા કીધે દાવા કીધું હા. તોય હગું કર્યું હા હે આને આવા વઢેરા છે મારે નથી હગું કરવું આજે નથી કરવું કાલે નહીં હું નથી છોડી એટલે મહેમાન પણ આમ શું કરો છો ના હું રાખવાનો જ અલ્યા સમજો કે મહેમાન પરોડો સમજો કે નહીં સમજો કે નહીં નહીં. હું રાખવાનો જ નહીં રાખો થોડું રાખો હા એ સમજો કે ભયા આ લાવું બેબીને ભમાઈનો પાછો હમણાં ઓમાય એ રાખો જો માવો તમે હા, તો પણ હું બેબી વાત કરું કીધાડી રોડે ઉભા રહી હા. ભમાવાની વાત ના કરી હોત હા. તો છોકરો પરણી દો અને બધું હવે ભમાવાની વાત કરી તો કોઈના પૈસા મારે થાપ છોડવી પડે છે વાત હાસી છે પણ એ હું શેરવાણી લઈને આવું અલ્યા હજી તો તારા છોકરા તો શેરવાણી લેવા તારા શહેરોને લેવા નહીં તો આવું ઓલા સરેડામ થઈને ડોબો ખાઈને મરી જતા હવે શેરવાણી ને હવે લઈને તો આપણો ઉડીને ભૂર્યો તો એ ભયા બીજું ભયા શું હેડો પરા? ટોપો ખાવાનું ના કહેવાનું હોય છોકરાને પરણાવવાનો છે આપણે હવે તો હુળીએ થડાવ પૂરો હુળીએ ને પરણાવવાનો છે એક વાત કરું તમે રમતો હતી હે જયારે આ મહેમાન કહેતા હતા કે છોકરો નથી ગમતો હા કારણ કે બધું ફ્રી ફાયર નું બધું કુટુંબ માજાડી એ તો મને ખબર છે એવા કોણ ભર્યા કે નહીં એટલે વાત ના પૂછો મોડું વેવીનો ફોન આવીને હરતું શું તું કોનું ચિયો હગું કરશે હવે? આજ પછી તમે તો ભાઈબંધ હતા પણ એક હગો લઈને હું ના આવું રેડી આવું ના આવું રાખો ને ભાઈ એમ ધ્યાન રાખશો ને તો કોઈ છોકરાનો હગો તમારે નહીં થાય ઈ વાત હતી તો હોય એમ તેવી ખબર પડે છે તમારે એક ઓઢો ઉભો એક ઓઢો તમારે ઉભો હોય એને બે નહીં ઉભા તમારા પર ચીડથી શું થાય છે ઈ વાત તમારી સાચી વાત કુટુંબમાં રાગ રાખો તો આમ તમારો છોકરો ફટાફટ ઉતરશે આ તો હારું કર્યું ગોમની બહાર રહ્યા ગોમમાં તકડો શું હતો આ તમે આ તો હર કોઈ ગોમને શ્યામાડે મળ્યા હા ગોમને છે તો હમણાં કોઈ હગું લઈને નહીં આવે તમારા અહીંયા ઈ વાત તમારી મોકલી આવી રહી નકોસા મોકલી આવી રહી નકોસા બાવાજી, બે પૈસે જ લેવા પાછા છો મારે ક્ષેત્રમાં જવાનું મોડું થાય મોડું જ થાય ને હવે સાચી. તો. હવે તો મોડું જ થાય ને જમાઈ. હેડલા માનો. જમાઈ કોણે બોલાવે?